हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। આપણે ક્ષણિક ચેપ્ટરની અંદર છેલ્લે 3.3 એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરી હતી। હવે આપણે 3.4 એક્સરસાઇઝ જે મોસ્ટ આઈએમપી છે, 3.4 એક્સરસાઇઝ મોસ્ટ આઈએમપી છે, એની અંદરથી એક દાખલો લગભગ બોર્ડની એક્ઝામમાં 3 ગુણ કે 4 ગુણમાં આવશે। આમાં છે શ્રેણિકોનો ઇન્વર્સ વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે અને એ વ્યસ્ત શ્રેણિક પ્રાથમિક કસોટીને આધારે પ્રાથમિક પ્રક્રિયાને આધારે આપણે મેળવવાનો છે। તો આ સ્વાધ્યાયના અને આને અનુરૂપ ઉદાહરણના બધા દાખલા આપણને પરફેક્ટ રીતે આવડી જવા જોઈએ, આમાં કોઈ કચાશ રાખતા નહીં। હવે આપણે પહેલા વ્યસ્ત સંપન્નની વાત કરીએ। પ્રકરણ 3 વ્યાખ્યા છે આપણી વ્યસ્ત સંપન્ન, જેને ઇંગ્લિશમાં બોલ્યા છે ઇન્વર્સ। ધારો કે કોઈ શ્રેણિક એ આપ્યો છે, બીજો શ્રેણિક આપણને બી આપ્યો છે, તો એ બી અને બી એ બંને બરાબર થવા જોઈએ। તમે એ બી ગણો કે બી એ ગણો, બંનેનું મૂલ્ય સમાન થવું જોઈએ। શ્રેણિકમાં લગભગ સમાન થાય એવું બહુ ઓછું બને। એ બી નો જે જવાબ આવે એ જ બી એ નો જવાબ આવે એવું શ્રેણિકમાં બહુ ઓછું બને। પણ જે દાખલામાં એ બી નો જવાબ આવે એમાં એનો જવાબ જો બી એ આવે અને એ જ જવાબ જો આપણને આઈ મળે, આઈ એટલે મિત્રો 1 0 0 0 1 0 0 0 1, જો 3/3 હોય તો અને 2/2 હોય તો 1 0 0 1, આને આઈ કહેવાય। તો આનો જવાબ આ મળે, આનો જવાબ પણ આ મળે। તો એ બી નો જવાબ બી એ નો જવાબ જો આઈ મળે તો બી બરાબર આ નીચે જાય તો આઈ અપોન એ કહેવાય। જો આવું ખરેખર લખાય નહીં, પણ આને કહેવાય એ ઇન્વર્સ। તો બી બરાબર એ ઇન્વર્સ મળે અને એ ઇન્વર્સ જે મળે છે એને વ્યસ્ત સંપન્ન કહેવાય। બી એ નો ઇન્વર્સ છે। તો આપણને પેલા એ બી નો ઇન્વર્સ અથવા વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય તે તો મેં તમને કીધું કે વ્યાખ્યાના સ્વરૂપમાં બુકમાંથી વાંચું છું। જુઓ, એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ, એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ એને સંગત બીજો પાછો એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી, બંનેની કક્ષા સેમ આપણે બોલ્યા છે, બંનેમાં એમ કક્ષા આપણે બોલ્યા છીએ। એ પણ એમ કક્ષાવાળો છે, બી પણ એમ કક્ષાવાળો છે અને એ બી બરાબર બી એ બરાબર આઈ થાય। એ બી બરાબર બી એ બરાબર આઈ થાય તો બી ને એ નો વ્યસ્ત શ્રેણિક કહે છે। આ બી બરાબર આઈ એટલે 1 કા 1 ના છેદમાં એ એટલે વ્યસ્ત, બી ને એ નો વ્યસ્ત શ્રેણિક કહે છે, જેને એ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે અને એ ઇન્વર્સ એટલે વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય। હવે આમાં આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિક લાવવા માટે સ્ટાર્ટિંગમાં જે થિયરી છે, પ્રાથમિક પ્રક્રિયાના નિયમો આપેલા છે, એ હું નિયમ બધા તમને દાખલામાં શીખવીશ તો વધારે ખ્યાલ આવશે। ખાલી વાંચી જઈશ એમાં તમને નહીં મજા આવે, એટલે દાખલા આપણે સ્ટાર્ટ કરીએ એમાં આપણે હું તમને એ ઉપર જેટલા નિયમો આપ્યા છે, પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પરિવર્તનમાં જે તે નિયમ આપ્યા છે, બધા નિયમ હું તમને દાખલાઓમાં શીખવાડું છું, કારણ કે એની ઉપર જ આપણે દાખલા બધા એ જ નિયમથી આપણે દાખલા બધા ગણવાના છે। હવે બીજી વાત, તમને મેં અગાઉ કીધેલું હતું કે એ બી નો ડેશ, તો આના માટે ધ્યાન રાખવાનું, પહેલા બી લખાય, બી નો ડેશ અને એ નો ડેશ આવું લખાય। તો એવું એ બી ઇન્વર્સમાં બી આવું છે। જો એ બી નો તમે ઇન્વર્સ મેળવશો એટલે બી નો ઇન્વર્સ પહેલા આવશે અને પછી એ નો ઇન્વર્સ આવશે। ભૂલથી પહેલો એ ન લખતા આ મિત્રો સનાતન સત્ય સૂત્ર છે, આ બે શ્રેણિકોના ગુણાકારનો ઇન્વર્સ બનાવો તો પાછળનો ઇન્વર્સ પહેલા લખાય ને આગળનો ઇન્વર્સ પછી લખાય। આ ડેશ ના જેવું બેઠું છે તો એમસીક્યુ માં પૂછાય કે કોઈ દાખલામાં આપણે ગણવાનું થાય ને તો આ બંને નિયમો આપણને મોઢે હોવા જોઈએ। તો એ બી નો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થવા જોઈએ। આપણે આગળ વધીએ।
જો ઉદાહરણ નંબર 23 મિત્રો ખાસ ખ્યાલ રાખજો, ઉદાહરણ નંબર 23-24 એક બે દાખલા આપ્યા છે તે આખું સ્વાધ્યાય આ એકદમ બરાબર પરફેક્ટ તમે આવડી જવો જોઈએ. હું તમને એકદમ ધીમે ધીમે વ્યવસ્થિત શીખવાડીશ, તમને એક આઈડિયા પણ આપું છું કે એ આઈડિયા તમને કોઈ પણ દાખલો આવડી જશે. તો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને a is equal to 1 to 2 minus 1 આનો આપણે વ્યસ્ત મેળવવો છે. આમાં લખ્યું છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી. જો જરા પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ. તો પ્રાથમિક પ્રક્રિયાનો મિત્રો એ લોકો જે ઉપર નિયમો આપ્યા છે એ નિયમો પ્રમાણે આપણે પહેલું સૂત્ર યાદ રાખવાનું કે પ્રાથમિક પ્રક્રિયા આવે એટલે આપણે a બરાબર ia લખી નાખવાના. a બરાબર ia. આ a એટલે આપણો મૂળ સ્થાનિક મૂકી આ બધા માટેનું આ સૂત્ર છે. પ્રાથમિક પ્રક્રિયા શબ્દ આવે અને આપણે વ્યસ્ત સ્થાનિક મેળવવાનો હોય એટલે પહેલું આ સૂત્ર છે, આના વગર દાખલો નહીં થાય. તો દરેક દાખલામાં a is equal to ia મૂકવાના. a એટલે આપણો મૂળ સ્થાનિક 1 to 2 minus 1. i એટલે 1001 અને આખો દાખલો ગણીએ ત્યાં સુધી આપણે આ a ને કઈ કરવાનું નથી, એ જ બેઠો મૂકવાનો છે. આનું કોઈ જ મહત્વ નથી. આપણા દાખલામાં આ એ આપણે બેઠો મૂકવાનો છે. આપણે પ્રક્રિયા માત્ર આ બેમાં જ કરવાની છે. હવે પ્રક્રિયા કેવી રીતે કરવી તે ધ્યાન રાખવાનું. આ જે આપણો શ્રેણિક છે એમાં બધા જ ઘટકો આપણે આ લાવી દેવાના છે. આ બધા ઘટકો સાઈડમાં લખી નાખું છું અહીંયા 1001 જેને એકમ શ્રેણિક કહેવાય. આ એકમ શ્રેણિકના બધા જ ઘટકો અહીંયા હું સેટ કરી દઉં છું. જો આ બધા ઘટકો અહીંયા સેટ થઈ જાય એ વખતે અહીંયા જે વધે એ આપણો જવાબ કહેવાય. તો જુઓ ત્યારે પહેલા આપણે મારે લાવવાના છે અહીંયા 1, પહેલો 1. તો 1 તો ઓલરેડી છે. હવે તમારે પહેલા આમ જોવાનું, આમ પહેલો આ 1 છે. હવે આ 0 જો 3/3 હોત પાછળ આવશે. એક દાખલો 2/2 નો આપ્યો છે, આના પછી 3/3 હોય તો આપણે આ લાવવાનું. એટલે પહેલો તો આપણે 1 લાવી જ દેવાનું અને પછી આ બે 0 લાવી દેવાનું. આ લાઈન આખી કમ્પ્લીટ થાય પછી જ આપણે આ લાઈન જોવાની, પછી જ આપણે આ લાઈન જોવાની. હાર સંક્ષેપણ મિત્રો, હાર આપણે એક હારનો ઘટક બીજા હારમાં આપણે ઉમેરવાના છીએ, એને હાર સંક્ષેપણ કહેવાય. સ્તંભથી પણ દાખલો ગણાય. તો તમારે આ જોયા પછી આને બદલે આપણે આ જોવાના. પણ હું તમને બધા પરીક્ષા તમે કોઈ પણ મેથડ કરી શકો. હું તમને બધા દાખલા હાર સંક્ષેપણથી જ કરાવીશ, તમે ગૂંચવાઓ નહીં. તો પહેલા આપણે આમ પ્રક્રિયા કરવાની છે, ધ્યાન રાખજો. જો પહેલા હવે આપણે 2/2 છે આ દાખલો ગણું છું. પહેલા મારે 1 લાવવાનો છે તો 1 મારી પાસે ઓલરેડી છે. ધારો કે મારી પાસે 1 ના હોત અને અહીંયા મારી પાસે ધારો કે 3 હોત તો મારે પહેલું કામ શું કરવાનું, આખા આ જે પહેલી રો છે આપણી અહીંયા ધ્યાન રાખજો, જે આપણે પ્રાથમિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એનો તમે જે બી પ્રક્રિયા કરશો એ પ્રક્રિયા માત્ર એક જ રોને લાગુ પડશે, આખા શ્રેણિકને નહીં. ભાગવાના હોય તો એક જ રોને ભાગવાના, ગુણવાના હોય તો એક જ રોમાં ગુણવાના, બધામાં નહીં. તો અહીંયા આપણે ધારો કે ઘટકમાં ધારો કે 3 છે આપણે સમજી લઈએ તો આપણે પહેલી રો માંથી 3 કોમન કાઢીએ. આપણે 1 લાવવું છે ને, 1 લાવવા માટે આપણે એ આંકડો કોમન કાઢવાનો. તો 3 કોમન કાઢીએ તો આને 3 વડે મારે ભાગવા પડે. 3 વડે ભાગું તો આ 1, આ 2 ના છેદમાં 3. તો મારે આ બાજુ પણ 3 કોમન કાઢવા પડે. આ બાજુ જે પ્રક્રિયા કરું છું એ જ પ્રક્રિયા મારે આ બાજુ કરવાની. તો આમાં મારે 3 કોમન કાઢવા પડે. અહીંયા 1 ના છેદમાં 3 અને અહીંયા 0 ના છેદમાં 3 0. બાકીમાં કોઈ કશું જ નહીં. પછી આ 3 ઉડી ગયા એટલે મને અહીંયા 1 મળી ગયો. જે મારે 1 લાવવો હતો, પહેલા મારે 1 લાવવા માટે જે જગ્યાએ 1 લાવવો હોય ને એ આંકડો કોમન કાઢી લેવાનો. સાદી શુદ્ધ ભાષામાં આપણે અહીંયા 1 લાવવાનો છે તો આનો આંકડો કોમન કાઢી લેવાનો. અહીંયા 1 લાવવાનો છે તો આની જે સંખ્યા આવશે એનો આંકડો હું કોમન કાઢી લઈશ. આમાં મારે 1 લાવવા છે તો આ વખતે હું કોમન કાઢીશ. અહીંયા પણ જે આંકડો છે કોમન કાઢીશ, અહીંયા પણ જે આંકડો કોમન કાઢીશ. બસ આટલી બુદ્ધિ આવે એટલે આખો દાખલો તમને આવડી ગયો. ફરી એકવાર આપણા મૂળ દાખલામાં આપણે આવી જઈએ. જુઓ જરા
આપણે અહીંયા a એટલે 1 2 2 minus 1, આ એટલે 1 0 0 1 અને a. તો પેલો 1 તો આપણી પાસે ઓલરેડી છે એટલે આપણે કઈ નહીં કરવાનું. હવે 1 આવી ગયા પછી ગમે એટલા 0 તમારે લાવવાના હોય બુદ્ધિ દોડાવો, આને 2 વડે ગુણો 2 થાય, આમાં માઇનસ કરો 0 થઈ ગયા. 1 આવ્યા પછી અહીંયા આંકડો જોવાનો અને કેટલા વડે ગુણવાથી આ આંકડો આવે છે. તો એને 2 વડે ગુણો તો 2 આવી ગયા. હવે આપણે અહીંયા 0 લાવો છે માટે બાદ કરવા પડે. તો આપણે શું કરવાનું, આ એટલે રો નંબર 1, રો નંબર 1 ને 2 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા આ રો નંબર 1 છે આપણે આ જ ઘટક જોવાનો, બીજું કઈ જોવાનું નથી આપણે. તો આ ઘટક જો તો રો નંબર 1 છે એને આપણે 2 વડે ગુણી અને આપણે આમાં માઇનસ કરીએ છીએ. એક સ્ટેપ વધારે લખીશ. આ 1 2 આપણા એમ ના એમ. હવે જો આપણી પાસે 2 છે, માઇનસ 1 પણ આપણી પાસે છે. આપણે શું કામ કરીએ છીએ, આને 2 વડે ગુણી માઇનસ કરીએ છીએ. તો 2 વડે ગુણી માઇનસ માઇનસ 2. તો આને પણ 2 વડે ગુણી માઇનસ કરવા પડે. તો 2 દુ 4 આમાં એટલે માઇનસ 4. આ બંનેને 2 વડે ગુણી આપણે આમાં માઇનસ કર. આ બાજુ પણ એવું જ કરવું પડે આપણે. આ 1 અને 0 છે, આ 0 અને 1 લખી આને 2 વડે ગુણી માઇનસ કરો તો -2. આને 2 વડે ગુણી માઇનસ કરો 0. તો આપણને મળશે જો આપણે લાવવાના ઘટકો લખી દઉં સાઈડમાં 1 0 0 1 આપણે અહીંયા લાવવાનું છે. આ બાજુ આપણને ઘટક કેવો મળશે, અહીંયા આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 1 2 0 અને -5. તો આ બાજુ આપણને મળશે 1 0 -2 અને 1. જે પ્રક્રિયા આપણે કરી છે પ્રક્રિયા આપણે લખી નાખવાની. આને આપણે રો નંબર 1 ને આવું બી લખાય. જો રો નંબર 1 -2 એટલે 2 વડે ગુણ અહીંયા ઉપર 2 લખાય. સાંભળજો, આ પ્રક્રિયા આવું આખું વાક્ય ન લખો તો આવું પણ લખાય. રો નંબર 1 2 વડે ગુણો તો 2 લખવાના. રો નંબર 2 માં તો અહીંયા 2 લખવાનું. રો નંબર 2 તો અહીંયા 2 લખવાનું અને બાદ કરો તો અહીંયા માઇનસ અને ઉમેરો તો અહીંયા પ્લસ. પ્લસ લખવાની જરૂર કે બાદ કે માઇનસ લખવા પડે. તમે આખું વાક્ય લખો કે આમ લખો, બંને સેમ જ છે. હવે આપણે આગળ વધીએ. ચલો આ 1 0 આપણે આવી ગયા. 1 0 આપણે આવી ગયા. હવે આપણે આ લાઈન જોવાની. આ લાઈન આપણી ક્લિયર થઈ ગઈ. હવે આ લાઈનમાં 1 આપણો નીચે છે તો આપણે અહીંયા 1 લાવવો છે. એ 1 લાવવો છે માટે -5 આપણે કોમન કાઢવાના. તો રો નંબર 2 માંથી -5 સામાન્ય લેતા અહીંયા આપણે 1 લાવવો છે. એટલે અહીંયા 1 લાવવા માટે જે બી આંકડો હોય કોમન લઈ લેવાનો પડે. તો -5 કોમન, આ બાજુ પણ -5 કોમન. મતલબ આપણે રો નંબર 2 ને 5 વડે ભાગવાના છે. જે સંખ્યા કોમન લઈએ એના વડે ભાગવા પડે. તો ઉપરના તો આપણે કઈ નહીં કરવાનું. અને આ -5 વડે ભાગીએ તો 0 -5 ભાગ્યા -5. આ 1 0 -2 ભાગ્યા -5. તમને આ મોઢે જ આવડી જતું હોય તો આ સ્ટેપ નહીં લખવાના, પછી સીધું લખું તે લખવાનું. પણ મારે તમને સમજાવવાનું છે માટે મારે બધું લખવું પડે. તો -5 આપણે બહાર નીકળે કોમન જે આપણે કાઢ્યા છે તો કેન્સલ થઈ જાય. તો 1 2 0 અને 1 1 0 2/5 -1/5 આપણને મળે. તો આપણી પાસે આખી લાઈન તો ક્લિયર છે. આ 1 બી આપણી પાસે આવી ગયું. હવે આપણે ઉપર 0 લાવવો છે. તો આને જો 2 વડે ગુણું અને જો આમાં માઇનસ કરો તો 0 મને મળી જાય. તો રો નંબર 2, તો રો નંબર 2 ને 2 વડે ગુણી રો નંબર 1 માં બાદ કરતા જો હવે મારે રો નંબર 1 માં બાદ રો નંબર 1 બદલાશે. નીચેના 0 અને 1 મારા એમ ના એમ. આ 1 2 લખું છું. હવે જો રો નંબર 2 ને 2 વડે ગુણતો આને હું 2 વડે ગુણું છું. તો આ 0 ને 2 વડે ગુણો 0 જ થાય. અને રો નંબર 1 માં આમાં બાદ કર્યો તો -0. આને 2 વડે ગુણું તો 2 થાય. આમાં માઇનસ તો માટે -2. એવું આ બાજુ 1 0 છે 2/5 અને -1/5.
આપણે શું કરીએ છીએ, રો નંબર 2 ને આને 2 વડે ગુણીએ છીએ આપણે. આને 2 વડે ગુણો તો 2 દુ 4 ના છેદમાં 5 થાય, ઉપર બાદ કરો. આને આપણે 2 વડે ગુણીએ છીએ એટલે -2/5 થાય, ઉપર બાદ કરે પ્લસ લખાય. આને 2 વડે ગુણી R1 માં બાદ કર્યા તો આમાં ઉપર આપણે બાદ કર્યા. આને 2 વડે ગણી ઉપર બાદ કર્યા તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો આપણને મળશે 1 0 0 1 એના બરાબર આ બાજુ 5 એકા 5 માંથી 4 જાય તો 1 ના છેદમાં 5, એ 2 ના છેદમાં 5, અહીંયા 2 ના છેદમાં 5 અને -1 ના છેદમાં 5. અને આ જે આપણા a છે ને, આ એ તો આપણે બધામાં જ લખવાનો. આ a નું મહત્વ નહીં માટે હું છેલ્લે લખ્યું. આમાં તમારે બધામાં લખવો પડે, એ કમ્પલસરી નિયમ છે કે આપણે એ લખવો પડે નિયમ પ્રમાણે. ચલો રેડી. અને આપણે જે લાવવાના હતા 1 0 0 1 અહીંયા આવી ગયા, જરા જોઈ લો. માટે આ આપણો ઇન્વર્સ આવી ગયો. માટે a ઇન્વર્સ બરાબર આપણો આ જવાબ આવી ગયો 1/5 2/5 2/5 -1/5 આપણો ફાઇનલ જવાબ. દાખલો ફરી એકવાર એકદમ જો મિત્રો તમે સમજો તો બહુ સિમ્પલ છે. આ 3 કે 4 માર્ક બેઠા લેવાના છે આપણે આમાં. જો આપણે વ્યસ્ત શ્રેણી, હું તમને ઘણા બધા દાખલા શીખવાડું છું, એક ને આમાં બી ઘણા બધા છે દાખલા પ્રેક્ટિસ માટે. વ્યસ્ત શ્રેણી મેળવવું, તો વ્યસ્ત શ્રેણી મેળવવું હોય આપણે તો a = I આપણું સૂત્ર છે. a એટલે આપણો શ્રેણી બેઠો મૂકી દો, I એટલે 1 0 0 1 અને a પાછો આપણે મૂકી દો. હવે આપણે ટાર્ગેટ બનાવવાનો કે અહીંયા આપણે 1 0 0 1 લાવવાના છે. અહીંયા આપણે 1 0 0 1 લાવવાના છે આપણે. તો પહેલા 1 લાવવો છે તો 1 તો છે એટલે કઈ નહીં કરવાનું. હવે આપણે આખી લાઈન લા કમ્પ્લીટ કરવાની. અહીંયા 0 છે તો અહીંયા 0 લાવવો છે આપણે. અને 2 વડે ગુણી જો માઈનસ કરો તો 0 મળે. આ એટલે આખી લાઈન જોવાની, પછી વિચારવાનું અહીંયા કરવાનું આખી લાઈનમાં. તો આપણે આને 2 એટલે આખી રો નંબર 1 ને આપણે 2 વડે ગુણી આમાં માઈનસ કરવાનું છે. રો નંબર 1 ને 2 વડે ગુણી રો નંબર 2 માં માઈનસ કરવાનું છે આપણે. તો પહેલા ચારે ચાર ઘટકો લખી નાખવાના. 1 2 2 -1 લખી નાખવાના. પછી આને 2 વડે ગુણી માઈનસ કરી તો -2, આને 2 વડે ગુણી માઈનસ તો -4. સેમ વસ્તુ અહીંયા આને 2 વડે ગુણી માઈનસ કરીએ -2, આને 2 વડે ગુણો 0 થાય તો અહીંયા 0. આનું સાદું આપણે લખી નાખવાનું. એટલે આપણો પહેલો ભાગ આખો ક્લિયર થઈ ગયો. હવે બીજો ભાગ જોવાનો. બીજા ભાગમાં પહેલો 1 જો 1 અહીંયા છે તો 1 અહીંયા નીચે છે. 1 આપણે નીચે અહીંયા 1 લાવવાનું છે આપણે. તો આખે આખો ઘટક કોમન કાઢી લો. મતલબ આના વડે આપણે આ લાઈને ભાગી દેવાનું. તો -5 R2 માંથી -5 સામાન્ય કાઢો. સામાન્ય કાઢો મતલબ ભાગો. તો -5 ને આપણે કોમન કાઢી લીધા. તો આને -5 વડે બધાને ભાગે એટલે ઉપર કઈ નહીં કરવાનું. 1 2 1 0 ઉપર બેઠા. આને -5 વડે ભાગો 0 થાય. આને -5 વડે ભાગો, આને -5 વડે ભાગો, આને -5 વડે ભાગો. તો કોમન કાઢેલા નીકળી ગયા આપણે. જે વધ્યું છે એનું આપણે સાદું કાપી દો. તો આપણી પાસે આ ઘટક આવી ગયો. હવે લાઈનમાં ગમે એટલા 0 લાવવાના હોય. હવે અહીંયા ઉપર 0 લાવવો છે આપણે. તો 1 ને 2 વડે ગુણી માઈનસ કરો 0 મળી જાય. તો આને 2 વડે ગુણી આપણે પેલા આ ચારે ચાર ઘટક લખી દો. પછી આને 2 વડે ગુણી ઉપર માઈનસ કરો તો 0. આને 2 વડે ગુણી ઉપર માઈનસ એટલે -2. તો આ બાજુ પણ એવું જ કરવાનું આપણે. આને 2 વડે ગુણી ઉપર માઈનસ કરવા પડે તો 2 વડે ગુણો તો 2 દુ 4, તો 4 ના છેદમાં 5 માઈનસ થાય. આને 2 વડે ગુણ ઉપર માઈનસ કરો તો +2/5 થાય. આનું આપણે સાદું કાપી દો. ત્યારે આખે આખો ભાગ જો અહીંયા આવી ગયો, આખે આખો ભાગ અહીંયા આવી ગયો તો સમજી લેવાનું કે આપણને આખા દાખલાનો કમ્પ્લીટ જવાબ મળી ગયો. આ જે સાદું થયું એ આ ભાગ અહીંયા આવી ગયો તો આપણો જવાબ આવી ગયો. માટે આ જવાબ છે આપણો. A ઇન્વર્સ = આપણો જવાબ આવી ગયો. ચલો રેડી. દાખલા તમને આ જવાબ આપણે સાઈડમાં લખું છું. જો તમારે MCQ માં પૂછાય ને, MCQ માં તો આ ધંધો નહીં કરવાનો, બહુ લાવવો પડે આપણને. મારી પાસે બીજી ટેકનિક છે, હું તમને આપી દઉં છું. તો MCQ માં પૂછાય તો આપણે આવું નહીં કરવાનું. સીધું જ A ઇન્વર્સ = જો પહેલા આપણે આ બેનો ગુણાકાર, જેને નિશ્ચય કહીએ આપણે, આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર કરી દેવાનો. તો આ બેનો ગુણાકાર 1 × 1 માઈનસ એટલે -1. કમ્પલસરી વચ્ચે માઈનસ. કોઈ પણ દાખલામાં પહેલા આ બેનો ગુણાકાર કરો, માઈનસ એટલે આ બેનો ગુણાકાર કરો 2 × 4.
આનું સાદું કાપો -5, તો અહીંયા લખી દેવાનું 1/. આ જે જવાબ આવે 1/. લખવાનો. ફરીવાર આ બેનો ગુણાકાર કરો, કમ્પલસરી બધા દાખલામાં માઇનસ, અને આ બેનો ગુણાકાર કરવાનું જે સાદુરૂપ થતું હોય એ આપણે 1/. મૂકી દો. હવે આની વાત કરીએ. આ બેન જગ્યા ચેન્જ કરી દો. આ 1 અહીંયા મૂકી દો, -1 અહીંયા મૂકી. આ બે આંકડા જે છે એને અગ્રવિકર્ણ કહેવાય. અગ્રવિકર્ણની જગ્યા ચેન્જ કરી દેવાની. તો આ -1 અહીંયા આવે અને 1 અહીંયા આવે. અને આ બે એમના એમ જ આવવા દેવાના. જે જગ્યા ઉપર છે ખાલી નિશાની ચેન્જ કરી દો. આ પ્લસ છે તો -2, ખાલી નિશાની ચેન્જ. પ્લસ છે તો -2. આપણો જવાબ આવી ગયો. હવે જો આને આપણે બધાને અલગ અલગ, આપણો ફાઇનલ આના જવાબ સેમ જ છે. જો આને 1/5 ની અંદર લઈ લઈએ આપણે, 1/5 into એટલે 1/5, આ 2/5, 1/5 વડે બધાને ગુણું છું. સાઈડમાં અહીંયા બધાને ગુણાય. ખાલી પ્રાથમિક પ્રક્રિયામાં જ એક જ આવશે, બાકી બધા આપણે જે જૂનું કરતા તે. આને ગુણો તો 2/5, આને ગુણો તો -1/5. જે આપણો જવાબ છે જરાક જોઈ લો. તો MCQ માં પૂછાય તો આ પ્રક્રિયા કરવા ન બેસતા આ સીધું એક જ સ્ટેપમાં જવાબ લાવી દેવાનો. પહેલા આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, અને સાદું 1/. મૂકી દો. પછી આ બેની જગ્યા ચેન્જ કરી દો, એટલે આખો ઘટક અહીંયા અને આખો ઘટક અહીંયા, અને આ બેઠા ઘટકો જેમ છે એમ જ રહેવા દેવાના. ખાલી નિશાની બદલવાની. પ્લસ હતો માઇનસ અને માઇનસ હતો પ્લસ, જે હોય તે ચેન્જ કરી દો. આની અંદર ગુણી નાખો, તમારો જવાબ આવી ગયો. JEE માટે અને MCQ માટે આપણે આ પદ્ધતિ વાપરવાની. પણ આપણા બોર્ડની અંદર પૂછાય કે ભાઈ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ એટલે 3 ગુણ કે 4 ગુણમાં દાખલો પૂછાય તો મેં તમને શીખવાડ્યું. દાખલો આપણે એ પ્રમાણે કરવો જ પડે, એમાં મેથડ નહીં ચાલે. રેડી? એટલે આપણે આની ઉપરના સ્વાધ્યાયના બધા આવા દાખલા કરીએ. પછી ઉદાહરણ નંબર 24 કરીએ આપણે. એટલે આ 2x2 આ તમને આવડી જાય. પછી ઉદાહરણ નંબર 24 ની અંદર 3x3 વાળા છે. તો પાછા જે સ્વાધ્યાયના આવશે એમાં પાછા તમને શીખવાડીશું. એટલે 2x2 ની બરાબર પ્રેક્ટિસ કરીએ, પછી 3x3 ઉપર જઈએ આપણે. એટલે ઉદાહરણ નંબર 24 આપણે પછી કરીશું. તો દાખલા નંબર સ્વાધ્યાય 3.4, દાખલા નંબર 1. એટલે આ સ્વાધ્યાય પતે ને પછી જ આપણે ઉદાહરણ નંબર 24 અને 25 કરીશું. જો દાખલા નંબર 1 એમાં આપણે આપ્યું છે a = 1 - 1 2 અને 3. હમણાં ગણો કેવો દાખલો. જો ઉપર સૂચના છે, પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો અને વ્યસ્ત સ્થાનિક મેળવો. 17 દાખલા આપ્યા છે. મસ્ત પ્રેક્ટિસ હશે. 17 દાખલા છે. હું તમને બધા દાખલા અહીંયા ગણી આપીશ. તમારે પણ પ્રેક્ટિસ કરવાની. બોર્ડની એક્ઝામમાં એક દાખલો કમ્પલસરી આવશે. બને ત્યાં સુધી પાછળ આપણે દાખલા નંબર 15મો છે ને એવા આવશે. ઉદાહરણ નંબર 24 ને બાકી રાખ્યો તે, અને દાખલા નંબર 15, 16, 17 3x3 ના આવે છે. પણ ક્યારેક 2x2 ના બી મૂકે. આપણે બધી પ્રેક્ટિસ મસ્ત આપણે કરવાની છે. તો ચલો પ્રાથમિક પ્રક્રિયા માટે, પ્રાથમિક પ્રક્રિયાની વાત છે તો પ્રાથમિક પ્રક્રિયા માટે નિયમ છે આપણો a = IA. a એટલે આપણો 1 - 1 2 અને 3 = I એટલે 1 0 0 અને 1 અને આપણો a. હવે આપણા મગજમાં રાખવાનું કે આપણે આ વસ્તુ છે અહીંયા લાવવાની છે. તો 1 0 0 1 આપણે લાવવાનું છે, આપણા મગજમાં રાખવાનું. ચલો પહેલા આપણે 1 લાવવો છે, તો 1 તો ઓલરેડી છે. હવે આપણે અહીંયા 0 લાવવો છે, તો આને 2 વડે ગુણી માઇનસ કરો. તો રો નંબર 1 ને 2 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા. તો જો 1 - 1 2 અને 3. આ બાજુ 1 0 0 અને 1. જોજો બરાબર. આ એ પછી આપણે બધા લખવો પડે, ધ્યાન રાખજો. આપણે શું કરવું છે, અહીંયા 0 લાવવો છે, અને 2 વડે ગુણી આમાં માઇનસ કરીએ. અને 2 વડે ગુણો તો 2 × 2 આમાં માઇનસ. આને 2 વડે ગુણો એટલે -2 થાય. પાછા માઇનસ કરે માટે +2. આખી લાઈનને 2 વડે ગુણી આમાં માઇનસ કરવાના છે. તો -2 ના માઇનસ એટલા માટે +2. એવી રીતે આખી લાઈન. આને 2 વડે ગુણો તો 2 થાય. માઇનસ એટલે -2. આ તો 0 ના 0 જ રહેવાના. આમ એક વાત ધ્યાન રાખવાનું, અહીંયા તમે જે પાછળ લખ્યું હોય ને એમ જ ફેરફાર થાય. આગળમાં ફેરફાર ન થાય. આગળનું બેઠું જ રહે અને પાછળ જે લખ્યું ને એમાં તમે ફેરફાર કરવાના છો. તો આપણને આમાં મળશે 1 - 1 0 અને 5.
1 0 -2 અને 1 આવું આપણને મળ્યું. તો પહેલો આપણો ઘટક 1 અને 0 આપણો આવી ગયો. હવે આપણે આને જ વિચારવાનું. આને વિચારવા ત્યારે અહીંયા નીચે 1 છે તો આપણે અહીંયા 1 લાવવો છે. તો અહીંયા 1 લાવવા માટે 5 ને આપણે કોમન લઈ લઈએ. તો આ છે રો નંબર 2. રો નંબર 2 માંથી 5 સામાન્ય લેતા તો અહીંયા આપણે પહેલા 5 બહાર લખવા પડે. આ બાજુ પણ 5 લખવા પડે જે આપણે ઉડી જશે. તો હવે આમાંથી 5 કોમન લો મતલબ બંને આને આપણે 5 વડે ભાગવાના છે. તો આખી લાઈનને આપણે 5 વડે ભાગી લો. ઉપર લાઈન તો કશું જ નહીં. 1 -1 બેઠા આને 5 વડે ભાગો તો 0 જ રહે. આને 5 ભાગ્યા 5 જે આપણે આના પછીના સ્ટેપમાં 1 લખી દઈશું. ઉપરના 1 ને 0 આને 5 વડે ભાગો એટલે -2/5 અને 1/5. ટૂંકમાં 5 કોમન લો તમે રો નંબર 2 માંથી. તો રો નંબર 2 ને આપણે બધા જ ઘટકોને 5 વડે ભાગી દેવાના બંને બાજુ. અહીંયા આપણે એ લખી દેવાના. આવડી ગયા. તો આપણે મળશે 1 -1 0 1 1 0 -2/5 1/5 અને a. ચલો આ 1 બી આપણો આવી ગયો. હવે આપણે અહીંયા 0 લાવવાનો છે. અહીંયા 0 લાવવા માટે ડાયરેક્ટ આને આમાં ઉમેર દો. -1 માં 1 ઉમેર દો એટલે 0 થઈ જાય. તો રો નંબર 2 ને રો નંબર 1 માં ઉમેરતા આપણે ઉમેરી દઈએ. જો જરા આપણી પાસે રો નંબર 1 બદલાશે. રો નંબર 2 તો બદલાવાનું નથી. તો આ છતાં ઘટકો બધા આપણે લખી દઈએ. 1 0 -2/5 ને 1 આવો પેલા લખી તો દેવાનું આપણે. હવે આપણે શું પ્રક્રિયા કરીએ ફરી વિચારો. આને આપણે આમાં ઉમેરીએ છીએ. આ રો ને આપણે આમાં ઉમેરી દઈએ. આ 0 આમાં ઉમેરી દો એટલે +0 આ ઉમેરે +1 આ ઉમેરે -2/5 અને આ ઉમેરે +1/5. ટૂંકમાં નીચેની આખી લાઈન આપણે ઉપરમાં ઉમેરી દીધી. જોયું આપણે અહીંયા કે અહીંયા આપણે 0 લાવવાનો છે. આ 0 લાવવા માટે આને આમાં ઉમેરીએ છીએ. આપણે ખબર પડી ગઈ. આને આમાં મતલબ આખી લાઈનને પછી એમાં જોવાનું એક જ માટે પણ પ્રક્રિયા કરવાની આખી લાઈનને આપણે આમાં ઉમેરી દીધી. જરાક જોઈ લો તમે. માટે આપણને મળે છે અહીંયા હવે 1 0 0 1. જો 1 0 0 1 આ બાજુ 5 1 5 માંથી 2 જાય તો 3 3/5 1/5 પછી -2/5 અને 1/5 અને આ a લખવાનું. માટે આપણો જવાબ આવી ગયો a ઇન્વર્સ બરાબર આ જવાબ આપણો 3/5 1/5 2/5 1/5. બસ આપણો જવાબ આવી ગયો. હવે આપણે પેલો તાળો મળ્યો મેં તમને કીધું હમણાં તે. ચલો એક વાર ધ્યાનથી પાછો જોઈ લો તમે. પછી આપણે ભૂસી નાખીએ. તો તાળો બી તમને શીખવાડી દઉં. ચલો રેડી. હવે તો આપણે તાળો મેળવી. મેં તમને કીધું કે અથવા MCQ માં પૂછાય એના માટે. MCQ પૂછવા માટે a ઇન્વર્સ પહેલા આનો ગુણાકાર કરો. 3 1 3 વચ્ચે -2 એટલે 5 મળે આપણને. -5 તો અહીંયા 1/5 કરી દેવાનું. હવે આ બેની જગ્યા ચેન્જ કરી દો. તો આ 3 ઉપર આવે અને 1 અહીં આવે. જગ્યા ચેન્જ કરી આપણે. અને આની જગ્યા નહીં ચેન્જ કરવાની, માત્ર નિશાની બદલો. -1 ના +1 અને આ -2. આ બેની જગ્યા ચેન્જ કરવાની અને આ બેની માત્ર નિશાની બદલવાની. 5 અંદર આપી દો તો 3/5 1/5 -2/5 અને 1/5 આપણો આન્સર હોય. જોઈ લો જરા, ચેક કરી લો. તો JEE માં ગુજકેટમાં કે કોઈ પણ જગ્યાએ MCQ માં જ્યારે આનો ઇન્વર્સ મેળવવાનું કે એ ઇન્વર્સ અથવા વ્યસ્ત, તો આપણે JEE કે ગુજકેટ કે MCQ માં આ પદ્ધતિ વાપરવાની. પણ બોર્ડની એક્ઝામની અંદર તમને 3 ગુણ કે 4 ગુણમાં કે ભાઈ એ ઇન્વર્સ મેળવો કે વ્યસ્ત મેળવો, તો આપણે હમણાં જ આખો દાખલો મેં તમને આ શીખવાડ્યો છે. આ જ પ્રમાણે આપણે દાખલો ગણવો જ પડે. તમે એમાં 3 ગુણ 4 ગુણમાં કરો તો ખોટું પડે, 1 પણ માર્ક્સ નહીં મળે. એ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ.